મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું નવી રેસીપી મસાલા મકાઈ. તો આપણે આ મકાઈ લીધી છે, આવી આખી મકાઈ હતી, એમાંથી આપણે આ નાના નાના આવા ટુકડા કરી નાખ્યા છે, આવા આ રીતે. અને આપણે આ મીઠું લીધું છે, એક ચમચી છે, અને આ ચાટ મસાલો છે, અને આ લાલ મરચું લીધું છે આપણે એક ચમચી, અને આ લીંબુ લીધું છે, અને આ પાણી છે આપણે આ મકાઈ બાફવા માટે લીધું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું ને આ પાણી આપણે ગરમ કરવા મૂકી દઈશું. તો પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આ મકાઈ એમાં નાખી દઈશું. તો હવે આપણે મીઠું નાખશું આમાં. હવે આપણે આને બફાવા દેશું. તો આ મકાઈ આપણી બફાઈ ગઈ છે, તો એને આપણે ગેસ બંધ કરશું અને મકાઈ આપણે કાઢી લઈશું. આ મસાલા વાળી મકાઈ પણ બહુ ભાવે, સરસ લાગે છે એમ. તો હવે આપણે આને ઘડીક ઠંડી થવા દેશું, પછી આપણે આમાં બધો મસાલો મિક્સ કરશું. તો હવે આપણે આમાં બધો મસાલો મિક્સ કરી દેશું. આપણે મીઠું બાફામાં જ નાખ્યું છે, પણ તોય થોડુંક આપણે નાખશું એમ. અને આ ચાટ મસાલો છે, એ નાખશું આપણે. આ એક ચમચી છે ચાટ મસાલો. અને આ લાલ મરચું છે, એ આપણે એક ચમચી લીધું છે. આપણે આ જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે આ મરચા નાખવાના. તો હવે આપણે આ લીંબુ નાખશું. હવે આપણે આ બધું આમાં મિક્સ કરી દઈશું. તો હવે આપણે સર્વ કરશું. તો હવે આપણે આ ચાટ મસાલો સર્વ કરશું.
તૈયાર છે આપણી મસાલા મકાઈ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી મસાલા મકાઈ.